કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 4/3/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. બુધવારનો દિવસ તમે બધા જાણો છો, વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે. જય જય શ્રી ગજાનન ગણપતિ દાદા, એઠોરા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવાનો દિવસ. હવે વાત કરીએ બજારની. તો બજારમાં તો મિત્રો પહેલા વાત બજારની કરીએ. પહેલા હેપી ધૂળેટી તમને બધાને. તહેવારોના રંગમાં આપણે રંગાઈ જવાનું, બહુ ચિંતા નહીં કરવાની. શેર માર્કેટ છે એ એનું કામ કરે, કડાકાએ આવે ને ભડાકાએ થાય. ખરું મિત્રો, આજે ધૂળેટીનો પર્વ છે, એકદમ કલર્સફુલ ડે. અને કલર્સફુલ ડેના અંદર તમારા બધાના જીવનમાં પણ એકદમ કલરફુલ તમારી જિંદગી બનાવી દે ભગવાન, એવી શ્રી ગજાનન ગણપતિ દાદાના ચરણોમાં મારી પ્રાર્થના. મિત્રો આજે બજારની અંદર ભયંકર ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે, જે આપણે બધાએ ધાર્યું હતું. કારણ કે યુદ્ધ તો રોકાવાનું નામ લેતું નથી મિત્રો. યુદ્ધ રોકાય તો કંઈક કોઈ નિફ્ટી કે ગમે તે બધા સ્ટોક્સ કે બધા જ ઇન્ડેક્સિસ ઉપર જવાની કોશિશ કરે, પણ અત્યારે તો કોઈ ચાન્સીસ જ નથી. ધેર ઇઝ નો ચાન્સીસ. કારણ કે જે પ્રમાણેનું ટ્રમ્પ ભાઈએ ધાર્યું હતું કે હું ખેમનઈને મારીને બધું હાચવીને બધું હડપ કરી લઈ, તો એ તો અવળો ફસાઈ ગયા છે, અવળા ભરાઈ ગયા છે ભાઈ. ચાલુ તો કરીને બેસી ગયા છે, પણ બંધ છે તે કરવું એ નહીં આવડતું. પેલા એના જેવું એન્જિન તો ખોલી નાખ્યું, પણ એન્જિન ફિટ કરતા નહીં આવડતું. ખોલતા તો બધાને આવડી ગયું, ચાલુ તો કરી દીધું, પણ બંધ કઈ રીતે કરવું? કારણ કે સામેથી બી જબરદસ્ત અગંજવાળાઓ જેવું મુકાબલો થઈ રહ્યો છે ઈરાન દ્વારા. અને ઈરાન પણ મરણીયો થઈને બેઠો છે. હું તો મરીશ ને તમને મારતો જઈશ, મારે તો આમે મરવાનું છે. તો કે તમને પતાવતો જ જાઉં, બે ચારને તો હું અંદર ગહડતો જાઉં. ખરું મિત્રો? એટલે એના કારણે બજારમાં જબરદસ્ત. અને કેમ બજારમાં માહોલ વધારે તૂટ્યો એ પણ તમને કહું છું મિત્રો. ક્રૂડ ઓઇલ કેમ આટલું બધું ભડકે બળ્યું એ પણ તમને કહું છું. નાઇમેક્સ ક્રૂડ $80 ઉપર નીકળી ગયું એ પણ તમને કહું છું કેમ નીકળી ગયું, અને આગળ જતા શું થશે એ પણ તમને કહું છું મિત્રો આજે. પણ એ પહેલા આપણે ફટાફટ ગઈકાલનું બજાર એટલે કે સોમવારે આપણે ક્યાં બજાર મૂકીને આવ્યા હતા, આછી પાતળી માહિતી લઈ લઈએ. તો નિફ્ટી મિત્રો 312 અંકના ઘટાડા સાથે 24,865 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 1,048ના ઘટાડા સાથે 80,238 અંક બંધ જોવા મળ્યું. એફઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો 3295 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી એફઆઈઆઈની, અને ડીઆઈઆઈની મિત્રો 8593 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ તો તેજસ નેટવર્ક 11.2% તેજી, પોલી મેડિક્યોર 4.6% તેજી, બીએએસએફ ઇન્ડિયા એમાં પણ 4.0% તેજી, સોલર ઇન્ડસ્ટ્રીઝમાં 3.6% તેજી, ફિનોલેક્સ કેબલમાં 3.6% તેજી, મુથુટ ફાઇનાન્સમાં પણ 3.5% તેજી. હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ તો બિરલા કોર્પોરેશનમાં 6.4%ની મંદી, રેલટેલ કોર્પોરેશનમાં 6.4%ની મંદી, ઇન્ટરગ્લોબ એવિએશનમાં 6.4%ની મંદી, રેડિંગ્ટન ઇન્ડિયામાં 6.3% નીકળી ગયો, આઈએફસીઆઈ 6.1% નીકળી ગયો, અને પ્રદીપ ફોસ્ફેટ પણ 5.7% નીકળી ગયો. ફાસ્ટ આજે તો મિત્રો આજે નો ટાઈમ. હવે મિત્રો આજે ક્રૂડ ઓઇલ ભડકે બળ્યું. કાલે આપણું બજાર બંધ હતું ત્યારે 7-8% પ્લસ થઈ ગયેલું. ક્રૂડ ઓઇલ નાઇમેક્સ ક્રૂડ $80 ઉપર નીકળી ગયું, $81 થઈ ગયું. હવે આ કેમ થયું એ સમજાવું તમને મિત્રો. એકદમ કેમ ભડકે બળ્યું? તો આ ભડકે બળવાનું મુખ્ય કારણ એક જ છે કે ઈરાને જે ક્રૂડ આપણે આયાત કરતા હતા એ રસ્તો જ બંધ કરી નાખ્યો. જે રસ્તેથી ક્રૂડ ઓઇલ આવતું હતું એ અને એ જે જળ માર્ગે આપણે દરિયાઈ માર્ગે જે જતા હતા જળ માર્ગે અને સપ્લાય કરતા હતા, એ સપ્લાય જ એ જગ્યા બંધ કરી નાખીને ત્યાં આર્મી ઉતારી દીધી છે કે કોઈ અહીંયા આવે તો ઉડાડ દો સાલાઓને.
બોલો, તમે વિચાર કરો મિત્રો કે તમે આ એક વસ્તુ જુઓ કે આણે આટલું બંધ કરી નાખ્યું એટલે ત્યાંથી ક્રૂડ આપણે, અને ઇન્ડિયા તો શું કરે છે, ક્રૂડ મેક્સિમમ ઇમ્પોર્ટ કરે છે. હવે ક્રૂડ ઇમ્પોર્ટ ના થાય એટલે પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે પડશે. પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે પડશે એટલે શાકભાજી નહીં આવે, શાકભાજી મોંઘી થશે. શાકભાજી મોંઘી થશે અને બીજી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થશે મિત્રો. એના કારણે બજાર ડરી ગયું છે. બજાર પણ 500 550 નિફ્ટી એટલા માટે માઇનસ થઈ ગઈ છે મિત્રો કે ક્રૂડ ઓઇલ એ આપણા જીવન જરૂરિયાત સાથે સંકળાયેલું છે મિત્રો. મોંઘવારી માજા મૂકી દેશે જો ક્રૂડ ઓઇલ ટાઈમસર સપ્લાય અહીંયા નહીં થાય તો. વિચાર કરો, હવે આના કારણે બજાર એકદમ ડરી ગયું છે અને ડરના કારણે બજાર અત્યારે ભયંકર માહોલ એનો માઇનસ ચાલી રહ્યો છે. બહુ ડરવાની જરૂર નથી, જેમ છે એમને જોયા કરો, શાંતિથી નિહાળ્યા કરો. બહુ મગજ ઉપર ટેન્શન લેવાની જરૂર નથી, બહુ શાંતિ રાખવાની. જોયા કરો શું થઈ રહ્યું છે, કયા દેશોમાં ક્યાં આની ટકરાવ થઈ રહ્યું છે. કારણ કે બધા પોતપોતાના ઈગો ઉપર આવી ગયા છે અને જ્યારે વસ્તુ ઈગો ઉપર આવે ત્યારે ક્યાંક ને ક્યાંક મિત્રો ટકરાવ થતો હોય છે અને ટકરાવ થવાથી હંમેશા નુકસાન થતું હોય છે. કોઈક એક જણ નમતું જોખે ને તો હમણાં હાલ બેસી જાય બધું, પણ ના, હું શેનો નીચો પડું, આમાં આમાં પથ્થર ફળાઈ જાય. આ વસ્તુ બનતી હોય છે મિત્રો. તમે પોતે જાણો છો ક્યાંક ઝઘડો થતો હોય અને બે જણા અકળાયેલા હોય, આમ નાના મારી નાખવું આજ તો, નાના આજ તો એને પતાવું, પણ એ બધું કરવામાં એક જણ જો ઠંડુ પડી જાય, હારું ભાઈ હેડ ને બકા તે જે કીધું એ સોરી માફ કરી દેજે, તો પતી જાય કે નહીં મામલો ત્યાં. તમે આ એક વસ્તુ વિચારો મિત્રો, ખરું ને? એટલે એના કારણે અત્યારે બજાર ભયંકર એની ઇફેક્ટ જોવા મળી રહી છે અને આ ઇફેક્ટ આજે એની જોવા મળે છે. તો આજે મિત્રો જ્યારે ત્યાંથી આયાત બંધ થઈ જશે દરિયાઈ માર્ગેથી, એટલે કયા કયા સેક્ટરમાં અસર કરશે એની તરત જ તમને જાણકારી આપી દઉં છું કે આની અસર ક્યાં થશે. તો મિત્રો પોર્ટવાળા શેર જેમ કે અદાણી પોર્ટ, ગુજરાત પીપાવાવ, આ બધા પોર્ટવાળા શેરો આજે છોતરા નીકળશે. બીજી વસ્તુ ફાર્મા સ્ટોક્સ, દવાઓનું તકલીફ, અહીંથી જાય નહીં દવાઓ, ત્યાંથી આવે નહીં વસ્તુ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ થઈ ગયું. આપણે તો વધારે એક્સપોર્ટ કરીએ છીએ, એક્સપોર્ટ બંધ થઈ ગયું, દરિયાથી જવાય નહીં દેતા કે આવાય નહીં દેતા, રસ્તો જ રોકીને બંધ કરી નાખ્યું. આ કરફ્યુ જેવું કરી નાખ્યું, કરફ્યુ પડી ગયો ત્યાં. ખરું મિત્રો? એટલે ફાર્મા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, ટેક્સટાઇલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, પોર્ટવાળા શેરો, કારણ કે બંદર જ બંદર ઉપર કંઈક આવે તો બંદર ઉપરથી પેલું આમથી આમ કરે કે ઘણા સેલિબ્રિટીઓ ને ઘણા આપણા ભારતીયો દુબઈમાં ફસાયા છે. કે છે કંઈથી અમને કાઢો, પણ કાઢે. ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ થાય તો એ લોકોને નીકળવાના ચાન્સીસ ત્યાંથી ખરા મિત્રો. બાકી ત્યાં શાંતિથી ક્યાંક ના ક્યાંક બેસી રહેવું પડે. ક્યાં શું વસ્તુ બનતી હોય છે કોઈને ખબર નથી. દુબઈ ગયા હતા ફરવા, કોઈને ખબર હતી દુબઈમાં આવું થશે? અને ઈરાન પણ બહુ જ હોશિયાર છે, એને ખબર છે કે ક્યાં આપણે એટેક કરવો, ક્યાં નસ દબાવવાની. એટલે આમાં બ્રિટન પણ સાથ નથી આપતું અમેરિકાનો, કે નથી સાથ આપતું સ્પેન. બંને જણા એમ કહે છે કે ભાઈ ના 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 ના,
અમારો એરબેઝ તમારે વાપરવાનો નહીં. અમારે શું કરવામાં તમને વાપરો, તમે તમારું કર્યા કરો. તકલીફ હવે જોવાની આ છે કે ક્યાં આ મામલો અટકે છે. મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી. 500 અંકના ઘટાડા સાથે બજાર ખુલશે, કેવી રિકવરી આવે છે કે પછી હજુ પણ માઇનસ જાય છે એ હજી જોવાનું રહેશે. મિત્રો કોઈએ નવું કંઈ ખરીદારી હાલ કંઈ કરતા નહીં, અને હમણાં જ્યાં સુધી મામલો થોડો સ્થિર ન થાય ત્યાં સુધી થોડી શાંતિ રાખજો. અને જો તમારી પાસે કેશ સરપ્લસ પડેલી હોય, તમને ઈચ્છા હોય કે ના મારે કંઈક લેવું છે, તો તમે સારા સ્ટોક્સ, ફ્રન્ટલાઇન સ્ટોક્સની અંદર થોડા થોડા કરીને ઇન્વેસ્ટ કરી શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.